કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયના એકમ 2 સાયકલ સવારીની ખાટી મીઠી પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ. સૌપ્રથમ આપણે રૂઢિપ્રયોગો જોઈએ. તો પ્રથમ આપેલું છે વાત વાતમાં વાંકું પડવું. તો તેનો અર્થ થાય માઠું લાગવું, ખરાબ લાગવું. બીજું છે દગો દેવો, તો વિશ્વાસઘાત કરવો, છળ કપટ કરવું. ત્રીજું છે ફિલ્મ ઉતરવી, તો અહીં ફજેતી થવી. ચોથું છે બાપડું થઈ જવું, તો ગરીબડું કે રાંક થઈ જવું. વટ પાડવું, તો રોફ જમાવવો. અને ભરી પીવું, તો ન ગાંઠવું અથવા ન ગણવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. ખળું કરવાની જગ્યા ખળાવાડ. રોમાંચ પમાડે તેવું રોમાંચક. જમીન પર સૂવું તે ભૂમિશયન. ગણનામાં ન લેવાય એવું નગણ્ય. સમાન પદ ધરાવતું સમવય. સમાન વય ધરાવતું એટલે સમવયસ્ક. લોખંડને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય લોહ ચુંબક. સાધારણ નથી તેવું અસાધારણ. જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગ જેટલું થાય છે તે આનો. હઠપૂર્વકનો આગ્રહ, તો હઠાગ્રહ અથવા અઠાગ્રહ. હઠાગ્રહ પણ થશે. છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર તગારું. જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું ઘરગથ્થું. હવે વાતચીતના પ્રશ્નો જોઈએ. તો તમને કેવી સાયકલ ગમે? તો મને હલકી, મજબૂત અને ગિયરવાળી સાયકલ ગમે. બીજો પ્રશ્ન છે, તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા? તો મેં મારા પિતાજી અથવા મોટા ભાઈની મદદથી સાયકલ ચલાવતા શીખ્યા હતા. તમારી સાયકલના રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો? તો હું સાયકલ પંચરની દુકાને લઈ જઈને પંચર રિપેર કરાવીશ. ચોથો પ્રશ્ન છે, સાયકલના બ્રેક ન લાગે ત્યારે સાયકલનો ગતિ અટકાવવા તમે શું કરો? હું ધીમે ધીમે પગ જમીન પર રાખીને સાયકલ રોકીશ અને સુરક્ષિત જગ્યાએ ઊભી રાખીશ. પાંચમો પ્રશ્ન છે, સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? તો હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ, હેલ્મેટ પહેરીશ અને ધીમે તથા સાવધાનીથી સાયકલ ચલાવીશ. છઠ્ઠો પ્રશ્ન છે, તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? તો હું સાયકલનો ઉપયોગ શાળા જવા, બજારમાં જવા, મિત્રો સાથે ફરવા માટે સાયકલનો ઉપયોગ કરું છું. ત્યારબાદ સાયકલ ચલાવવા માટે ક્યારે ક્યારે વધારે બળ લગાવવું પડે? તો ચઢાણ પર, કાચા રસ્તા પર અથવા સામો પવન હોય ત્યારે વધારે બળ લગાવવું પડે છે. આઠમો પ્રશ્ન છે, સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરશો? તો હું સાયકલની નિયમિત સફાઈ કરીશ, ચેઇનમાં તેલ નાખીશ અને ટાયરમાં યોગ્ય હવા રાખીશ. નવમો પ્રશ્ન છે, તમે ક્યારે ક્યારે સાયકલ પરથી નીચે પડ્યા છો? હું સાયકલ શીખતો હતો ત્યારે 1-2 વખત નીચે પડ્યો હતો. 10મો પ્રશ્ન છે, તમને સાયકલ કોણે લાવી આપી હતી? ક્યારે? તો મને મારા માતા પિતાએ મારા જન્મ દિવસે સાયકલ લાવી આપી હતી. લગોલગ, તો છેક પાસે અડીને. મનોમન, તો મનમાં ને મનમાં. તસોતસ, તો તંગ. ભારોભાર, તો ખૂબ જ અથવા પુષ્કળ પ્રમાણમાં. બારોબાર, તો વગર પૂછીએ કે કહીએ કરીએ. પરબારું. અડોઅડ, તો એકદમ પાસે, સાવ નજીક. હવે અહીં રમરમાટીનો સાચો અર્થ થશે ખૂબ ઝડપી. હામનો સાચો અર્થ થાય હિંમત. ધફ્ફો, તો તેનો સાચો અર્થ થાય માટીનો ઢગલો. ભીંતનો સાચો અર્થ થશે દિવાલ. પંચરનો સાચો અર્થ થાય ટાયર ટ્યુબમાં કાણું પડવું. અને તગારું, એનો સાચો અર્થ થાય છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. રૂઢિપ્રયોગો આપેલા છે તો તેમના માટે પાઠમાંથી વાક્ય શોધવાનું છે અને એક વાક્ય આપણે બનાવવાનું છે. તો દગો દેવો, તો પાઠનું વાક્ય છે, નાની ઘંટડી તો સતત વાગતી હોય પણ સાયકલ ક્યારેક દગો દઈ દે. તમારું વાક્ય, મિત્રએ પરીક્ષામાં દગો દીધો નહીં. વાત વાતમાં વાંકું પડવું, એટલે ચલાવતી વખતે વાત વાતમાં સાયકલને વાંકવું પડે. આપણું વાક્ય લખીએ તો વાત વાતમાં વાંકું પડવું સારી ટેવ નથી. બાપડું થઈ જવું, તો સાયકલ બાપડી થઈ જાય તેને દોરીને અમે સાયકલ સ્ટોર સુધી પહોંચાડીએ. વરસાદમાં ભીંજાઈને મારું પુસ્તક બાપડું થઈ ગયું. વટ પડવું, તો પાઠનું વાક્ય છે, વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય. નવું વાક્ય બનાવીએ તો તે નવી સાયકલ લઈને મિત્રો સામે વટ પાડતો હતો. અને ભરી પીવું, તો પાઠનું વાક્ય છે, પણ એવા જોખમને ભરી પીવાની બેફિકરાઈની તૈયારી હોય અને તે કોઈની ધમકીને ભરી પીવે છે.
વાક્યના સાચા અર્થ શોધવાના છે. તો પહેલું છે સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય, તો સાચો અર્થ થશે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય. બીજું છે સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે, એટલે સાયકલ ઉપરથી જમીન નીચે પડી જવાય. ત્રીજું છે આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ આવે, તો તેમાં આવશે છેલ્લે સાયકલ ઉપર સવાર થઈ અમે સૌ આગળ વધ્યા. ચોથું છે સાયકલ ચલાવવી આજે નગણ્ય ઘટના લાગે. સાયકલ ચલાવવી એ આજે સામાન્ય ઘટના છે. પાંચમું છે સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી, તો તે સાચો જવાબ થશે સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત નથી. હવે પરિસ્થિતિ આપેલી છે, તો એ પરિસ્થિતિના આધારે આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો સાયકલના દાંડિયા પર બેસવું. તો લેખકનો અનુભવ છે કે લેખકને દાંડિયા પર બેસવું અનુકૂળ ન હતું. હવે અહીં તમારો અનુભવ લખવાનો છે કે હું દાંડિયા વગરની સાયકલ ચલાવતો હોવાથી મને વાંધો ન હતો. બીજી પરિસ્થિતિ છે સાયકલ હવામાં સરળ કરતી દોડતી. તો લેખકને સાયકલ ખૂબ ઝડપથી દોડતી હોય એવો રોમાંચક અનુભવ થતો. તો મને પણ ઝડપથી સાયકલ ચલાવવાનો આનંદ આવે છે. સાયકલની ચેન ઉતરી જવી. તો ચેન ઉતરી જાય તો હાથ ગંદા કરીને ફરી ચડાવવી પડતી. તો અહીં આપણે લખીશું હું મોટી વ્યક્તિની મદદથી ચેન ચડાવું છું. સાયકલના ટાયર અને ટ્યુબમાં પંક્ચર પડવું. તો પંક્ચર પડતા સાયકલ દોરીને રિપેર કરાવવા લઈ જવી પડતી. સાયકલ પંચરની દુકાને લઈ જઈને રિપેર કરાવું છું. સાયકલ અચાનકથી હાથમાંથી છટકી જવું. તો સાયકલ અચાનક હાથમાં છટકી જતા લેખક પડી જતા અને ઈજા થતી. તો હું હેન્ડલ મજબૂત પકડીને સાવધાનીથી સાયકલ ચલાવું છું. પ્રશ્નોના જવાબ છે. પહેલો પ્રશ્ન છે લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? તો જવાબ આપણે આપીશું કે લેખકને બાળપણમાં સાયકલ શીખવાના, સાયકલ ચલાવવાના અને તે દરમિયાન થયેલા આનંદદાયક અને રોમાંચક અનુભવો યાદ હોવાથી પોતાને ભાગ્યશાળી માને છે. લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો? તો પહેલી વાર સાયકલ પર બેસવું, ગામમાં સાયકલ ચલાવવી અને ઝડપથી સાયકલ દોડાવવાનો અનુભવ લેખક માટે ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો. ત્રીજો પ્રશ્ન છે લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી? તો નાની સાયકલ ચલાવવામાં સરળ હતી, પોતાને કદને અનુકૂળ હતી અને સરળતાથી ચલાવી શકાતી હોવાથી લેખકને મીઠાઈ જેવી ગમતી હતી. ચોથો પ્રશ્ન છે ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અગવડો આવી હતી? તો કાચા રસ્તામાં ધૂળ, ખાડા, કાંકરા, ટાયર ટ્યુબમાં પંચર પડવું, ચેન ઉતરી જવી અને ક્યારેક પડી જવાની અગવડો આવતી હતી. પાંચમો પ્રશ્ન છે લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? જ્યારે લેખક મિત્રો સાથે ગામમાં સાયકલ ચલાવતા, ઘંટડી વગાડતા અને ઝડપથી સાયકલ દોડાવતા, ત્યારે તેને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો. છઠ્ઠો પ્રશ્ન છે કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? તો પહેલી વાર સાયકલ પર બેસવું, સાયકલ શીખવી, સાયકલ પરથી પડી જવું, ફરી ઊભા થઈ સાયકલ ચલાવવી, પંક્ચર પડવું, ચેન ઉતરવી અને મિત્રો સાથે સાયકલ ચલાવવાના પ્રસંગો લેખકના બાળપણને મહિમામય બનાવે છે. લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું? તો સાયકલ ચલાવતા પડી જવાથી ઈજા થતી અથવા અકસ્માત થતા લેખકનું મોં રોવા જેવું થઈ જતું હતું, કારણ કે તેને દુખાવો અને શરમ અનુભવાતી હતી. આઠમો પ્રશ્ન છે લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? તો સાયકલ ચલાવતી વખતે ક્યારેક લપસી જવું, દિવાલ સાથે અથડાવું, પડી જવું અને ઈજા થવી જેવા અનુભવો થતા લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ થતો. જૂની સાયકલની આત્મકથા. હું એક જૂની સાયકલ છું. મારો જન્મ શહેરની એક સાયકલ ફેક્ટરીમાં થયો હતો. ત્યાંથી મને સુંદર રીતે તૈયાર કરીને વેચાણ માટે બજારમાં મોકલવામાં આવી. એક દિવસે પિતાજીએ તેમના બાળકના જન્મદિવસની ભેટ તરીકે મને ખરીદી. બાળક મને જોઈને ખૂબ ખુશ થયું અને તેની ખુશી જોઈને મને પણ ઘણો આનંદ થયો. શરૂઆતમાં તે ખૂબ કાળજી રાખતો હતો, પરંતુ પછી હું એક તોફાની બાળકના હાથમાં આવી. તેણે મને ખૂબ ઝડપથી ચલાવી, ઘણી વખત પાડી દીધી અને મારામાં ઘણી તોડફોડ થઈ.
ખરાબ અને ખાડાવાળા રસ્તાઓ પર ચાલતા મારા ટાયર, ચેન અને બ્રેકને નુકસાન થતું રહેતું. તેમ છતાં મેં મારા માલિકને શાળા જવા, બજારમાં જવા અને અનેક કામોમાં મદદ કરી. વારંવાર પંચર પડતા અને ચેન ઉતરી જતા મને રિપેરિંગ માટે લઈ જવામાં આવતી. ધીમે ધીમે હું જૂની અને નબળી બનતી ગઈ. એક દિવસ મારા માલિકે નવી સાયકલ ખરીદી અને મને ભંગારમાં વેચી દીધી. ભલે આજે હું જૂની થઈ ગઈ છું, છતાં મારા જીવનની કિંમતી યાદો અને મારા માલિકની ખુશી મને આજે પણ યાદ આવે છે. મને ગર્વ છે કે મેં ઘણા વર્ષો સુધી મારા માલિકની વફાદારીથી સેવા કરી. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.